શું તમને ખબર છે કે ગુજરાતમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે ટોટલ ગવર્મેન્ટ કોલેજીસ કેટલી આવેલી છે? તો મિત્રો, જીટીયુની અંડરમાં ટોટલ 31 ગવર્મેન્ટ કોલેજીસ ઓલ ઓવર ગુજરાતમાં આવેલી છે, જેમાં બોયઝ માટેની યરલી ફીસ છે 1000 રૂપિયા, તેમજ ગર્લ્સ માટે કોઈ ફીસ નથી. ડિપ્લોમા માટેની ગવર્મેન્ટ કોલેજ પહેલા નંબરની આવે છે, એ છે ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ. બીજા નંબરે છે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. ત્રીજા નંબરે છે આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. ચોથા નંબરે છે ડોક્ટર જે.એન. મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિક અમરેલી. પાંચમા નંબરે છે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર. છઠ્ઠા નંબરે છે શ્રી કે.જે. પોલિટેકનિક ભરૂચ. સાતમા નંબરે છે સર ભવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર. આઠમા નંબરે છે ગવર્મેન્ટ પોલિટેકનિક છોટાઉદેપુર. નવમા નંબરે છે ગવર્મેન્ટ પોલિટેકનિક દાહોદ. 10મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક વઘઈ. 11મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક ગાંધીનગર. 12મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર. 13મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક જુનાગઢ. 14મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક ખેડા. 15મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ. 16મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક વડનગર. 17મા નંબર ઉપર છે લુખદરજી એન્જિનિયરિંગ કોલેજ મોરબી. 18મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક રાજપીપળા. 19મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક નવસારી. 20મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક ગોધરા. 21મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક હાલોલ. 22મા નંબર ઉપર છે કેડી પોલિટેકનિક. 23મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક પોરબંદર. 24મા નંબર ઉપર છે એ.વી. પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ. 25મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટ. 26મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક હિંમતનગર. 27મા નંબર ઉપર છે ડોક્ટર એસ.એન.એસ. ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સુરત. 28મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ સુરત. 29મા નંબર ઉપર છે સીયુ શાહ ગવર્મેન્ટ પોલિટેકનિક સુરેન્દ્રનગર. 30મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક વ્યારા. અને છેલ્લી 31મા નંબર ઉપર છે ગવર્મેન્ટ પોલિટેકનિક વલસાડ. જો મિત્રો, આગળ તમે જાણવા માંગો છો કે આ પર્ટિક્યુલરલી કોલેજમાં કોર્સીસ કેટલા છે, હોસ્ટેલની ફેસિલિટી છે કે નહીં, તો એ માટે તમે કોમેન્ટ કરી શકો છો. આવી જ રીતે એન્જિનિયરિંગની સંપૂર્ણ એડમિશન પ્રોસેસ તેમજ જીટીયુની અપડેટ્સ માટે અમારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સને જરૂર સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.